મહેસાણા મહાનગરપાલિકાએ તેનું ઐતિહાસિક પ્રથમ બજેટ રજૂ કર્યું છે। મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા આ બજેટમાં ₹938 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। નાગરિકોને રાહત આપતા નિર્ણય તરીકે આ બજેટમાં કોઈપણ પ્રકારના વેરામાં વધારો કરવામાં આવ્યો નથી। શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં 2 નવી ઝોનલ ઓફિસો બનાવવાનો સમાવેશ થાય છે। શહેરની સુંદરતા અને માળખાકીય સુવિધાઓ વધારવા માટે 4 આઇકોનિક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકા બન્યા બાદનું આ પ્રથમ બજેટ છે, જેમાં ખાસ કરીને નવા ભળેલા વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો ઉપલબ્ધ કરવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। આ બજેટથી શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે અને નાગરિકોને બહેતર સુવિધાઓ પ્રાપ્ત થશે। જો કે રવિન્દ્ર ખટાલે એટલે કે કમિશનર મહેસાણા મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઐતિહાસિક બજેટ રજૂ કરાયું છે, જેમાં નવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। શહેરની આગવી ઓળખ માટે જે ધરોહર છે, જેમાં 72 કોઠાની વાવ છે, રાજમહેલ છે, સાથે જ નવા વિસ્તાર ડેવલપ થઈ રહ્યા છે, ત્યાં પણ 4 માર્ગો પર આઇકોનિક રોડ બનાવવામાં આવશે અને સાથે જ બ્યુટિફિકેશન કરવામાં આવશે। ખારી નદીના વિકાસ માટે 2 વસ્તુ હાલ ધ્યાન પર લેવામાં આવી છે, જેમાં ખારી નદીના આસપાસ રિંગ રોડ બનાવવાનું વિચારી રહ્યા છે। ટ્રાફિકના પ્રશ્નો સોલ્વ થાય, બીજું લાંબા ગાળામાં રિવરફ્રન્ટ બનાવવાનું પણ આયોજન છે, તેમજ નદીના શુદ્ધિકરણનું પણ આયોજન કરવામાં આવશે। એટલે કે મહેસાણા મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ થઈ ગયું છે, જેમાં 938 કરોડનું મંજૂર બજેટ થયું છે અને વેરામાં કોઈ જ વધારો કરવામાં નથી આવ્યો। આજે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઐતિહાસિક એવું પ્રથમ બજેટ અમે રજૂ કર્યું છે। એમાં સમગ્ર મહાનગરનો કઈ રીતે વિકાસ થાય એમાં આંતરમાળખાકીય સુવિધાઓ છે, ભૌતિક સુવિધાઓ છે, તેમજ બ્યુટિફિકેશનના કામો લીધા છે। સિનિયર સિટીઝન હોય, સ્કૂલ હોય, આંગણવાડી હોય અથવા હેલ્થ સેન્ટર હોય, આપણે જે નવા ગામડાઓ એડ થયા છે આ ગામડાઓમાં પણ સ્ટોર્મ વોટર લાઇન, ગટર લાઇન, ડ્રેનેજ લાઇન, વોટર સપ્લાયની સ્કીમો આ બધી અમલમાં મુકાય, તેમજ સ્વચ્છતા માટે એસટીપી પ્રોસેસિંગ પ્લાન્ટ છે। આ સમગ્ર એંગલથી આ બજેટ બનાવવામાં આવેલું છે। લગભગ 385% વધારો આ બજેટમાં આપણે કર્યું છે અને એમાં દરેક વિસ્તારનો સર્વાંગીણ વિકાસ થાય એને આપણે ધ્યાનમાં રાખેલું છે। ને આપણે સમગ્ર જે નવા ગામડાઓ એડ થયા છે એનું સર્વે થઈ ગયું છે, જે આપણે વોટર સપ્લાયની લાઇન, ગટર લાઇન, સ્ટોર્મ વોટરની લાઇન એનું પણ આપણું હવે ટૂંક સમયમાં ડીપીઆર તૈયાર થઈ જશે। એનું આયોજન આપણે આ બજેટમાં રાખેલું છે। શહેરની ઓળખ માટે કયા પ્રકારનું આયોજન છે? ખાસ ઓળખ માટે શહેરની આગવી ઓળખ માટે આપણે ત્યાં જે આપણા ધરોહરો છે, ધારો કે આપણે ત્યાં 72 કોઠાની વાવ છે, રાજમહેલ છે, સાથે સાથે આપણા જે નવા વિસ્તાર ડેવલપ થઈ રહ્યા છે એમાં પણ અમે 4 રસ્તાઓની આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાના છે। સાથે સાથે બ્યુટિફિકેશનના કામોમાં અમે આપણા મહેસાણાનું, ગુજરાતનું જે કલ્ચર છે એને પણ અમે આવરી લઈ રહ્યા છીએ। વરસાદી પાણી નિકાલ માટે પણ આપણે આયોજન રાખ્યું છે, જ્યાં અત્યારે આપણી પાસે સ્ટોર્મ વોટર ડ્રેનેજની લાઇન નથી, એ નવી લાઇનો પ્લાન કરી છે અને જે રસ્તાઓમાં આપણને વોટર લોગિંગના વધારે પ્રશ્નો થાય છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।